જય શ્રી કૃષ્ણ. આજે તારીખ છે 29/3/2026. મારા દરેક વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાની કંઈક ને કંઈક વાત આવી જ જતી હોય છે. એટલે ઘણા લોકો કહેતા હોય છે કે યાર તમે ખાલી ગીતાની વાતો કરો છો, ક્યારેય ગીતાના શ્લોક વિશે તો કોઈ પણ શ્લોક વિશે તો ક્યારેય કશું કહેતા જ નથી. એટલે હવે મને સંકોચ થાય કહેતા એમને કે ભાઈ મારી પાસે હજી ગીતાનું એટલું જ્ઞાન છે જ નહીં. હજી તો હું શરૂઆત કરી રહ્યો છું, એકડો લખતા શીખ્યો નથી, તો એમાં હું તમને ગીતાના શ્લોક કેવી રીતે સમજાવું. પણ તો એક બહુ બધી એવી હતી રિક્વેસ્ટ, એટલે ખાલી એક શરૂઆત કરી અને અહીંયા કોશિશ કરી. એમાં ભૂલો ઘણી કરી હશે મેં, પણ કોશિશ કરી આ બે શ્લોકને સારી રીતે સમજવાની કે શું આ ગીતાના બીજા અધ્યાયનો 62મો અને 63મો શ્લોક છે. અહીંયા તમને અહીંયા ભાષાંતર વંચાય છે કે ધ્યાયતો વિષયાંસ્પુષ સંગસ્તે સુપજાયતે સંગ જાયતે કામા ક્રોધો અભિજાયતે ક્રોધા પ્રવૃત્તિ સમોહ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિપ્રસાદ બુદ્ધિનાશ સ્પ્રણસ્યતિ. આનું ભાષાંતર અહીંયા નીચે લખેલું છે. પણ હવે આને જો તમારે ડીપમાં સમજવું હોય ને સારી રીતે, તો તમે આ વિડીયોને આગળ સાંભળજો, નહીંતર પછી અહીંયાથી સ્ટોપ કરી અને તમે જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જોયો આપણે શ્લોક સાંભળ્યો. ગીતાના બીજા અધ્યાયનો 62મો અને 63મો શ્લોક છે. બંને શ્લોક આમ અલગ અલગ કીધા છે, પણ બંને એક સાથે જ છે અને એક સાથે જ સમજવા જોઈએ. અને બંને એક સાથે સમજો તો એક સંપૂર્ણ શ્લોક થાય છે. બસ આપણે જનરલી આપણને શું ખબર છે કે શ્રીમદ ભગવદ્ ગીતા, આપણું સામાન્ય નોલેજ શું કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા કૃષ્ણ ભગવાને યુદ્ધના મેદાનમાં અર્જુનને કીધી હતી. શું કરવા કીધી હતી? તો કે અર્જુનને યુદ્ધ કરવાની ના પાડી, એટલે કૃષ્ણ ભગવાને એને શ્રીમદ ભગવદ્ ગીતા કીધી. તો આપણા જનરલી હિન્દુ ધર્મવાળા દરેકના ઘરે ઘરે શ્રીમદ ભગવદ્ ગીતા છે જ, પણ આપણે કોઈ વાંચતા નથી. આપણી સામાન્ય માન્યતા કેવી છે? સામાન્ય બુદ્ધિમાં આપણા મગજમાં એવું જ છે કે ગીતા તો કોના કામની છે? તો કે ભાઈ જેને યુદ્ધ કરવું હોય ને, યુદ્ધ લડાઈ કરવી હોય એના કામની છે. આપણે તો શાંતિથી નોકરી ધંધો કર્યો છે, આપણા કામની શું ગીતા છે? ગીતામાં નોકરી ધંધા વિશે, જીવન વિશે શું લખ્યું? આ તો યુદ્ધના મેદાનમાં કીધું હતું ને. યુદ્ધના મેદાનમાં તો લડવાની જ વાતો હોય. પણ ક્યારેક ખોલીને વાંચો તો ખબર પડે કે દરેકે દરેક વસ્તુ, કોઈ ક્ષેત્ર, કોઈ વસ્તુ બાકી નથી રાખી અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને કહેવાની. અને અર્જુને પણ કોઈ વસ્તુ બાકી નથી રાખી. અર્જુને દરેક સવાલ પૂછી લીધો. સંન્યાસી કોણ કહેવાય? જ્ઞાની કોણ કહેવાય? ભક્ત કોણ કહેવાય? સંન્યાસ કેવી રીતે લેવાય? ભક્ત કોણ કેવી રીતે ચાલે? જ્ઞાની કેવી રીતે ચાલે? શું બોલે? શું ખાય? શું પીવે? ક્યાં બેસે? ક્યાં ઉઠે? આ દરેકે દરેક બારીકે બારીક સવાલ અર્જુને અહીંયા પૂછ્યા. વિચારો, યુદ્ધના મેદાનમાં આ બધી વાત પૂછવાની ક્યાં જરૂરત છે? અર્જુન સવાલ પૂછે છે ભગવાનને કે પ્રભુ, જ્ઞાની ભક્તના લક્ષણો કહો મને. જ્ઞાની વ્યક્તિ કેવી રીતે ચાલે? કેવી રીતે બોલે? અરે પણ અહીંયા જ્ઞાની વ્યક્તિ ચાલવા, બોલવા, ઉઠવા, ખાવા, પીવાની આ બધી વાત પૂછવાનો મતલબ છે અહીંયા તો યુદ્ધ કરવાનું છે. સામે કૌરવ સેના ઊભી છે, આ બાજુ પાંડવ સેના ઊભી છે, તમે બંનેની વચ્ચે ઊભા છો. કેવી જગ્યાએ ઊભા છે અને કેવા સવાલે કેવો વાર્તાલાપ થાય છે. કેવો અદ્ભુત ગ્રંથની રચના થઈ છે કે જેમાં ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ દરેકે દરેક બારીક અતિ સૂક્ષ્મ રૂપે સમજવામાં આવ્યો છે અને આપણા બધાના ઘરે પડ્યો છે. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે આપણે એક પણ પત્તું ખોલતા જ નથી. એક પણ પત્તું ખોલીને વાંચતા જ નથી. ખાલી ફક્ત 2 શ્લોક સમજી લો. દરેક માણસનું, દુનિયામાં કોઈ પણ છેડામાં રહેતો હોય કોઈ પણ માણસ હોય, જે ઇતિહાસમાં આવનારા ભવિષ્યની તો આપણને ખબર નથી, મને ખબર નથી, તમને ખબર નથી, પણ જેટલા માણસો ઇતિહાસમાં જેટલા માણસોના સર્વનાશ થયા છે, જેની અધોગતિ થઈ છે, આપણે એમ કહીએ ને કે જેનો સર્વનાશ થયો છે, અધોગતિ, એના ઉપર આ શ્લોક તમે ખાલી વાંચો. શ્લોકે એક એક અક્ષર એના ઉપર લાગુ પડશે. એ શ્લોકનો એક એક અક્ષર, પછી રાવણ હોય, દુર્યોધન હોય, કંસ હોય, કોઈ પણ XYZ હોય, એનો એક એક આ શ્લોકનો એ દરેકે દરેક શબ્દ એના ઉપર લાગુ પડશે. એવો અદ્ભુત શ્લોક છે કે માણસની સર્વનાશ, મૃત્યુ આખી અલગ વસ્તુ છે. મૃત્યુ તો બધાનું થવાનું છે, જન્મ્યા છીએ તો મરવાના તો છીએ, એટલે મૃત્યુ આખી અલગ વસ્તુ છે. પણ જે અધોગતિ લખ્યું છે ને, અધોગતિ, સર્વનાશ, એ સર્વનાશ થવા પાછળનું મુખ્ય કારણ અહીંયા સમજવામાં આવ્યું છે કે કેવી રીતે થાય છે. શરૂઆત 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, 3 પછી 1 થી 10 આંકડા. આપણે કે ને 1 થી 10 સુધી આવડે છે, તો 1 થી 10 સુધી આ પહેલાં 1 નથી. આપણને 1 જ ખબર નથી, આપણને 10 ખબર છે. રાવણનો વધ થઈ ગયો, કંસનો વધ થઈ ગયો, દુર્યોધનનો વધ થઈ ગયો, આ બધાના વધ થઈ ગયા, ખબર 1 ક્યાં થયો હતો? શરૂઆત ક્યાં થઈ હતી? આ લોકો દુરાચારી બન્યા, દુષ્ટ બન્યા, આ લોકોને નર્કમાં જવું પડ્યું, કે આ લોકોનો સર્વનાશ થયો, આ લોકોની અધોગતિ થઈ, પણ એની શરૂઆત ક્યારે થઈ હતી? આ સવાલ આપણે જીવનમાં ક્યારેય પૂછતા જ નથી.
કે કોઈ પણ માણસની અધોગતિ થાય, જ્યારે એની અધોગતિ થઈ જાય ત્યારે ખબર પડે છે આપણને, આખી દુનિયાને ખબર ક્યારે પડે કે આની અધોગતિ થઈ ગઈ, જ્યારે એની અધોગતિ થઈ ગઈ ત્યારે. પણ શરૂઆત ક્યારે થઈ? શ્રી કૃષ્ણ ભગવાન અતિ ગૂઢ રહસ્ય અહીંયા સમજાવે છે કે અર્જુન સાંભળ, કોઈ પણ માણસનો સર્વનાશ થવાની શરૂઆત ક્યાં થાય છે હું તને એ સમજાવું છું. સાંભળ અર્જુન, ધ્યાનથી સાંભળ કે સર્વનાશ ક્યાંથી થાય છે, શરૂઆત ક્યાંથી થાય છે. પહેલું ડગલું શું છે? રાવણ મહાજ્ઞાની હતો. રાવણ કેવો હતો તો કે મહાજ્ઞાની હતો. જેટલા વેદ છે, જેટલા ઉપનિષદ, જેટલા પુરાણ છે, બધા એને મોઢે યાદ હતા. કેવા મોઢે યાદ હતા? આપણને તો નામ જ નથી આવડતા. શ્લોક તો જવા દો, શ્લોક જવા દો, વેદો ઉપનિષદો પુરાણોના શ્લોકની વાત નથી કરી, પણ આપણને તેના નામ જ નથી આવતા. જ્યારે રાવણે તો બધા શ્લોક, વેદો ઉપનિષદો પુરાણોમાં જેટલા શ્લોક છે બધા શ્લોક અર્થ સાથે ખબર હતા. તેમ છતાં એણે ના કરવાનું કરી નાખ્યું. એના આખા કુટુંબનો, આખા કુળનો સર્વનાશ થઈ ગયો એના આધારે. આવું અધમ કૃત્ય કેવી રીતે થઈ ગયું નથી, એને ખુદને ખબર નથી. એનું શરૂઆત ક્યાંથી થઈ હતી? કોઈ પણ કાર્યની ખરાબ કાર્ય થાય કે સારું થાય, શરૂઆત તો થાય. તો કૃષ્ણ ભગવાન આ શ્લોકમાં શરૂઆત સમજાવે છે. ધ્યાય તો વિષયાંશ પૂષ. પહેલો અક્ષર શું કીધું? ધ્યાય તો વિષયાંશ પૂષ સંગસ તે સુપજાય. કે માણસની દ્રષ્ટિ જ્યારે કોઈ પણ વસ્તુ પર પડે ને, સાંભળ અર્જુન, ધ્યાય તો વિષયાંશ પૂછે, એટલે કોઈ પણ વ્યક્તિની દ્રષ્ટિ જ્યારે કોઈ પણ વસ્તુ પર પડે અને એનાથી, એ વસ્તુ પર દ્રષ્ટિ પડવાથી, વિચાર આવવાથી, અથવા તો વસ્તુ કાનેથી સંભળાવવાથી, નાકેથી સૂંઘવાથી, તમારી જ્ઞાન ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને જ્યારે તમે કોઈ પણ વસ્તુના સંપર્કમાં આવો ને, અને એનાથી જે ભાવના ઉત્પન્ન થાય ને, ધ્યાય તો વિષયાંશ પૂછ સંગસ્તે સુપજાય તે, એ ભાવના, એ ઈચ્છા તમારી ઉત્પન્ન થાય અને તમે એ ઈચ્છાની પાછળ ખેંચાય અને એની પાછળ જાઓ. શું જાઓ? તમને સારી સુગંધ આવતી હોય તો આપણે એ સુગંધની પાછળ જઈએ. કોઈ સુંદર વસ્તુ દેખાય તો એની પાછળ જઈએ. એટલે કે જ્યારે મનુષ્ય અજ્ઞાની થઈ અને કોઈ વિષયને જોવે છે, ત્યારે વિષય શું કરે છે? તો કે મનુષ્યને ખેંચે છે. એ મનુષ્યને વિષય પોતાની તરફ ખેંચી લે છે. એટલે કે ધ્યાય તો વિષયાંશ પૂછે સંગસ્તે સુપજાય. એટલે પછી પહેલાં માણસ એ વસ્તુ પાસે ગયો હોય, પછી એ વસ્તુ માણસને ખેંચીને એની પાસે લઈ જાય છે. એ વસ્તુ કોઈ પણ હોય, કોઈ પણ વિષય, એટલે કે વિષય માણસને પોતાની પાસે ખેંચીને લઈ જાય છે. એટલે સંગસ્તે સુપજાય તે. પછી શું થાય છે કે સંગસ્તે જાય તે કામ, એટલે કે એની પાસે જવાથી એમાં શું થાય? કામ ઉત્પન્ન થાય છે. કામ એટલે એ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. બહુ સુંદર વસ્તુ હતી, ખાવાની, પીવાની, સાંભળવાની, કોઈ પણ XY Z હોય, તો એમાંથી કામ ઉત્પન્ન, એટલે ઈચ્છા ઉત્પન્ન થાય છે કે આ વસ્તુને મારે પ્રાપ્ત કરવી જોઈએ. હવે જો એ વસ્તુ સરળતાથી પ્રાપ્ત થઈ ગઈ તો તમારું ગાડું ધીમે ધીમે આગળ ચાલશે, પણ જો એ વસ્તુ પ્રાપ્ત ના થાય તો તરત શું આવી જશે? એ વસ્તુ પ્રાપ્ત થવા માટે જે કોઈ પણ વચ્ચે વિઘ્ન ઊભું આવશે ને, એ વિઘ્ન દૂર કરવા માટે આપણને એની ઉપર ક્રોધ આવશે. શું કહે છે? તરત કામા ક્રોધો, એટલે તરત ક્રોધ ઉત્પન્ન થશે. ક્રોધ ઉત્પન્ન થવાથી શું થાય છે? આપણને ખબર છે, જ્યારે આપણને ગુસ્સો આવે ત્યારે આપણને સારા નરસાનો ખ્યાલ જ નથી રહેતો. આપણી યાદ શક્તિ જેને કહે ને, સ્મૃતિ, આપણી સ્મૃતિમાં હોય છે કે ફલાણો વ્યક્તિ મારો કાકા થાય છે, મારા મામા થાય છે, મારા માસા થાય છે, આ મારાથી વડીલ છે, આ ફલાણા જ્ઞાની છે, આ ધર્મયોગી છે, આ આમ છે, તેમ છે. તો એ આપણી સ્મૃતિમાં, બધું યાદ શક્તિમાં હોય છે. તો આનું સન્માન કરવું પડે. જેવો ક્રોધ આવે ને તો આપણી સ્મૃતિ ભૂલાઈ જાય છે. એટલે આપણી યાદ શક્તિ જતી હોય છે અને આપણે જેમ ફાવે એમ બોલવા માંડીએ છીએ, જેમ ફાવે એમ કરવા માંડીએ છીએ, એટલે બધું ભૂલી જઈએ છીએ. એક સમયે જે વ્યક્તિને આપણું માન, સન્માન, આદર આપતા હતા, એના ચરણ સ્પર્શ કરતા હોય, તેમ છતાં આપણી જ્યારે ક્રોધ આવે ને ત્યારે ક્રોધ શું કરે? તો તમારી સ્મૃતિનો નાશ કરી નાખે. સ્મૃતિનો નાશ કરી નાખે એટલે તમારી યાદ શક્તિનો નાશ. એ યાદ એટલે શું? કે આપણે સ્મરણમાં હતું કે આ વ્યક્તિનું હું માન સન્માન કરતો હતો 2 વર્ષ પહેલાં, 4 વર્ષ પહેલાં, કે 2 મહિના પહેલાં, કે થોડા દિવસ પહેલાં એનું સન્માન કરતો હતો, આદર આપતો હતો, ભાવ આપતો હતો, પ્રેમ આપતો હતો, અને આજે એ બધું ભૂલી જાય છે અને આપણે એનું અપમાન કરે છે. અને આની જોડે ક્રોધ આવે એટલે સ્મૃતિનો નાશ થઈ જાય. સ્મૃતિનો નાશ થવાથી પછી શું વધે છે? કે બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિનો નાશ થાય છે, સારા નરસાનો ખ્યાલ જતો રહે છે. અને પછી માણસ એવા કામ કરે છે કે જે આપણે જોયા છે, ઇતિહાસ એનો સાક્ષી છે, કે જે કામ રાવણે કર્યું, જે કામ દુર્યોધને કર્યું. આવા બધા કાર્યો કરે છે અને માણસનો શું થાય છે? સર્વનાશ થઈ જાય છે. સમજાયું? કેટલું સરસ રીતે એક સ્ટેપ બાય સ્ટેપ. તમે કોઈ વિષય પાસે જાઓ, વિષયની તમારામાં આસક્તિ થાય, એ આસક્તિથી કામના ઉત્પન્ન થાય, એ કામના પૂરી ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય. એ ક્રોધ આગળ વધે તો તમારી સ્મૃતિનો નાશ કરે. સ્મૃતિનો નાશ થવાથી બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિનો નાશ થવાથી તમારી મનુષ્યની જે અત્યાર સુધીની કરેલી ક્રિયા, સારા નરસો, બધા કર્મોનો નાશ, કર્મોના ફળોનો બધો નાશ થાય, છેલ્લે માણસનો નાશ થઈ જાય. આટલું સરસ રીતે સમજાવ્યું છે. આ ગીતાનો હજી તો બીજો જ અધ્યાય છે. બીજો અધ્યાયનો 62મો 63મો શ્લોક છે. વિચાર કરો, હજી તો 16 અધ્યાય બાકી છે. આગળના અધ્યાયોમાં તો કેટલું સરસ સમજાવ્યું હશે, કેટલું ડીપમાં સમજાવ્યું હશે. પણ આપણે શું સમજીએ? ગીતામાં તો શું છે? લડાઈની વાતો આવતી હશે. મારે ક્યાં લડાઈ કરી છે? આપણે શું વાંચવી જોઈએ?
મારે ક્યાં લડાઈ કરવી છે? આપણે શું કરવા વાંચ્યું છે? બસ આપણામાં આવા જ વિચારો આવી જાય છે અને એના કારણે હજી સુધી આપણે વિચારો. કેટલા વર્ષના થયા તમે? કેટલા વર્ષના થયા? 20 વર્ષ, 30 વર્ષના થયા, 40 વર્ષના થયા, 50 વર્ષના થયા, 60 વર્ષના થયા, આપણે 70 વર્ષના થયા? કેટલા સમયથી ગીતા ઘરે પડી છે પણ વાંચી જ નથી? અથવા તો એકવાર વાંચી છે, 2 વાર વાંચી છે, 3 વાર વાંચી છે? ખાલી આ 2 શ્લોક જીવનમાં ક્યારે 2 શ્લોકનું આવું સારું વસ્તુ સમજાવ્યું છે ડીપમાં ક્યારેય સાંભળ્યું હતું? 2 શ્લોકમાં ખાલી 2 શ્લોકનો આટલો સારો, આ 2 શ્લોકથી જીવન બરબાદ થતું બચી શકે છે. આપણે બરબાદીના પંથે જતાં રોકાઈ શકીએ છીએ ખાલી 2 શ્લોકથી. ક્યારે આવો વિચાર કર્યો હતો? ક્યારે આવું સાંભળ્યું હતું કે આટલું સરસ છે ગીતામાં? ખાલી 2 શ્લોકમાં જ આટલું. બીજા શ્લોક સાંભળીએ તો એનું ભાષાંતર, એનો અર્થ સમજીએ તો આહા, કેટલું સુંદર છે, કેટલું અદ્ભુત જ્ઞાન છે ગીતાનું. પણ સાંભળે કોણ? સમય કોની પાસે છે? બસ સમયનો અભાવ છે આપણી પાસે. ચલો, અહીંયા ચકલીઓ સાંભળે છે, બધી કાબરો ચકલીઓ ચીંચી કરે છે અને હું સાંભળું છું. બરાબર છે? તમારે સાંભળવું હોય તો તમે સાંભળી શકો છો. ધન્યવાદ.